સુરતના વેસુમાં આવેલ ઓલિવ સર્કલ પાસે નશામાં ધૂત એક ફાઇનાન્સરે બેફામ રીતે વાહન હંકારી એક પછી એક 3 વાહનોને રીતસર ટક્કર મારી। આ દરમિયાન અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। ટક્કર બાદ 2 કારના બોનેટ પણ ખુલી ગયા। ગાડીઓનો ફુરદો બોલાઈ ગયો। કાર સવાર લોકોનો આબાદ બચાવ થયો છે, માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો। આ ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા અને પોલીસને જાણ કરી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ અને સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરાઈ। કાર કબજે લઈ અને સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરી આગળની કાર્યવાહી ચાલી રહી છે। વડોદરાના જાંબુઆ પાસે હિટ એન્ડ રનની ઘટના બની। નેશનલ હાઈવે 48 પર ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી। અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। સીસીટીવીના આધારે પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે। વડોદરાના નેશનલ હાઈવે 48 પર જાંબુઆ નજીક આ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને એક ટ્રકે ટક્કર મારી। આ તરફ વડોદરામાં આજવા રોડ પર એક ચોંકાવનારો અકસ્માત થયો। અહીંયા પૂર ઝડપે આવતી એક કારે વૃદ્ધાને કચડ્યા। તસવીરો તમે જોઈ શકો છો। માત્ર 3 સેકન્ડમાં આ મોતનો ખેલ ખેલાયો। બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળી દીધા। ગંભીર ઈજાઓ થતા વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું। અકસ્માતની સમગ્ર ઘટનાના કાળજું કંપાવી દે એવા સીસીટીવી સામે આવ્યા। બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। એક વૃદ્ધા રસ્તા પરથી પસાર થઈ રહી છે અને અચાનક સ્પીડમાં એક કાર આવે છે અને આ વૃદ્ધાને અડફેટે લઈ લે છે। ગંભીર ઈજા થતા આ વૃદ્ધાનું સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે। માત્ર 3 સેકન્ડમાં જ મોત આવી જાય છે। સુરત જિલ્લામાં ગેસ સિલિન્ડરનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં મૃત્યુ પામેલા ગ્રાહકોના નામે સિલિન્ડરની કાળાબજારી થતી હોવાનું ખુલ્યું। તંત્ર દ્વારા તપાસ કરતા સુરતના કડોદરા અને ચલથાણમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે સિલિન્ડર બુક કરાવી બારોબાર વેચવાનું એક મોટું કારસ્તાન ચાલતું હતું। આધાર કાર્ડનો દુરુપયોગ કરીને એજન્સીઓ દ્વારા કરાયેલા બોગસ કનેક્શનો આપવામાં આવ્યા। આ મામલે કડોદરાની ગેસ એજન્સીએ અમને કંઈ ખબર નથી એવા જવાબો આપી રહી છે, લૂલો બચાવ કરી રહી છે। સમગ્ર મામલે બારડોલીના મામલતદારે કહ્યું છે કે આ તમામ બોગસ કનેક્શન રદ કરવા માટે કંપનીને લેખિત સૂચનાઓ આપી દેવાઈ છે। સાથે જ કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપી। હવે એ જે આવ્યું છે એ ભાઈ બી મરણ પામેલા હતા। એને બી લગભગ 27-28 વર્ષ થઈ ગયા છે। ક્યાં રહે છે એ અત્યારે એનો પરિવાર કોઈ નહીં મળે। એક છોકરી છે, એ છોકરી બી અમદાવાદ છે। અમદાવાદ કાંઈ ગયા તે ખબર નથી, પણ વચ્ચે મારી એકવાર વાત થયેલી કે આ બાટલો કોને આપેલો તે કે મને કંઈ ખબર નથી, કારણ કે એ છોકરી નાની હતી ત્યાર। તો હકીકતમાં જ્યારે કેવાયસી કરવાનું આવ્યો ત્યારે ખબર અમને પડી કે વ્યક્તિ હયાત નથી। ત્યાર પછી ખબર હોય એટલે મેં આ કનેક્શન બંધ કરી દીધેલું છે। અને ત્યાર પછી અમને ખબર પડતા અને એના સગાવાળા એની છોકરીનું યુઝ બાટલા એના પર ભરતા જ હતા કે જે તે ઘરના જે કનેક્શન હતા એ જે તે સમયે કનેક્શન ચાલતું હતું અને એમની લાસ્ટ ડિલિવરી લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં થયેલી છે। ત્યારે તો આ બુકિંગ કોઈ પણ મોબાઈલથી કરી શકતા હતા અને થતું હતું અને કસ્ટમર બુક આપે અને બુકમાં એન્ટ્રી કરાવીને બોટલ લઈ લેતા હતા। પરંતુ આ જ્યારે મહામારી ચાલુ થઈ ત્યાર પછી કોઈ પણ કસ્ટમરને અમે ઓટીપી વગેરે સિલિન્ડર આપતા નથી। પેલી અરજદાર હતા તે 2025માં એક્સપાયર થઈ ગયેલા હતા। એના પણ કોઈ સગાને એ લોકો કનેક્શન આપેલું હતું વાપરવા માટે। એ જ મોબાઈલ નંબરથી એ બુકિંગ કરાવતા હતા, પણ હવે જે કેવાયસી આવી ગયું એટલે ડિસેમ્બર પછીનું એમનું બુકિંગ નથી। અને બીજા 2 કનેક્શન છે એમાં એ લોકોએ નવેમ્બર સુધી લીધેલા હતા, ત્યાર પછી કોઈ અપડેટ નથી। એમ પછી આ જે આવી ગયું કેવાયસી વાળું એમાં એ લોકો કોઈ મોબાઈલમાં કેવાયસી કરવા આવ્યા નથી, એટલે 3 કનેક્શન હાલમાં તો ગેસની બોટલ ઇસ્યુ થઈ નથી અને અમે